તો મિત્રો જય દ્વારકાધીશ। આજે આપને વિડીયો નહોતો બનાવો, પણ વિડીયો એટલે બનાવવો પડ્યો કે પરમ દિવસે આપને અષાઢી બીજ થાય છે અને આજે હે અમા હે એટલે આજે એટલે વિડીયો નાખ્યો કે પાછો અષાઢી બીજ ને દી આપને એક નવો વિડીયો બનાવવાનો હોય અષાઢી બીજ ને દી સવારે 9:30 થી 10 ની અંદર। અને ઈ વિડીયો મિત્રો એવા વ્યક્તિનો બનાવવાનો છે કે કઈને તો ઈ ગાયુંનો અસલ ગોવાર કહેવાય। ઈ વિડીયો કઈ તો ગાયુંનો અસલ ગોવાર કહેવાય એવા દ્વારકાધીશ વાળાનો એનો વિડીયો આપને બનાવવાનો છે। તમને ગાયુંનો વિડીયો બતાવશી અને એ ભાઈને આપને અહીંયા પક્ષી ઘરે લઈ આવી નવરાવી ધોવરાવી અને એને કપડાં પહેરાવશી સારા એવા। એના માટે આપણે કપડાં બનાવ્યા છે। તો વિડીયો પરમ દિવસે અષાઢી બીજને દી જોવા બધાય ભાઈઓ જેટલા મારા વિડીયો જોતા હોય એને બધાને નમ્ર વિનંતી। અને આજનો પણ વિડીયો તમે શેર કરી દેજો બધાને, કેમ કે આજ નહોતો બનાવવાનો ને બનાવ્યો છે। આજે વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આપણે આજે પોતાનું ઓયડી બનાવી હતી એનું આપણે કમાડિયું બની ગયું છે। તો હું તમને એનું કમાડિયું બતાવી દઉં, બરોબર? જુઓ, આ રીતનું ઓટાનું કમાડિયું આપણે ધણશેરીની ખાડમાંથી જે ભાઈ આપણે આનો ટોટલીનો ખર્ચો આપ્યો છે એ કમાડિયું આપણું બની ગયું છે। અને આ કમાડિયા ઉપર એનું નામ લખાય, એની દુકાનનું નામ લખાય એને એના અહીંયા કોન્ટેક નંબરે આપણે નાખી દઈએ। અને ફર્નિચરનું કામ છે, કોઈ વ્યક્તિને ફર્નિચરની કરાવવું હોય, માલ લેવો હોય, કારીગર જોતા હોય તો એનું આપણે આમાં આખું એનું એડ્રેસ આપી દઈએ અને આ કમાડિયું એને દાનમાં આપ્યું છે એની પણ જાહેરાત આ કમાડિયામાં નખાઈ જાય। જેને આ ઓટાનો ખર્ચો આપ્યો છે એનું ઓટાની અંદર એનું નામ નાખી દઈએ એ દાતાનું। તો મિત્રો વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો, બરાબર? અને અષાઢી બીજને દી વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે અષાઢી બીજને દી આપણે એ ભાઈને અહીંયા એને અહીંયા લઈ આવશે, નવરાવશે, ધોરાવશે અને કપડાં પહેરાવશે। તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને કોમેન્ટમાં મિત્રો જય દ્વારકાધીશ લખજો કે તમને આ સેવા રામજીભાઈની કેવી લાગી। અને મિત્રો એક ખાસ વાત એનાથી એ છે કે મારે હવે દ્વારકા મળવા જવાનું છે ભગવાનને। તો આપણે સોમવારે સવારે અમે જવાના છીએ, એનો વિડીયો તમને પૂરેપૂરો બતાવશે સોમવારનો પણ। તો આ અષાઢી બીજનો વિડીયો છે એ પૂરેપૂરો જોજો, બરોબર? જય દ્વારકાધીશ। અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો। જય દ્વારકાધીશ।